રામ નારાયણ રામ. હું મારી વાત કહીને સમજાવું છું. એક વખત ઢાકામાં મારા જન્મદિનનું ઉત્સવ મનાવવામાં આવી રહ્યું હતું. દીપાવલીનો દિવસ હતો. મારા આજુબાજુ ગાનવાદન ચાલી રહ્યું હતું કે અચાનક મને અગ્નિ દેખાઈ. જુઓ, સંપર્કનો કેવો અસરકારક પ્રભાવ હોય છે. ત્યાં મારા કેટલાક શિષ્યો પણ હાજર હતા. તેઓ પણ ગુરુદેવ ગુરુદેવ કહીને બોલી રહ્યા હતા. ઘણા લોકો મકાન પડવાથી તેની નીચે દબાઈ ગયા અને મૃત્યુ પામ્યા. હું અગ્નિ અગ્નિ કહીને ચીસો પાડવા લાગ્યો. મેં પાણી માગ્યું, લોકોને પાણી લાવ્યું. મેં એ પાણી ઢાળવાનું શરૂ કર્યું. તબલા, હાર્મોનિયમ બધું ભીંજાઈ ગયું. મારા એક શિષ્યનું નામ મહાનંદ હતું. મેં કહ્યું કે બધા તો બચી ગયા, પણ મહાનંદ નહોતો બચ્યો. આ વાત હું વારંવાર કહી રહ્યો હતો. 2 દિવસ પછી મહાનંદ મારા આગળ હાજર થયો. બધા જાણતા હતા કે તે મરી ગયો છે, તેથી લોકો તેની આજુબાજુ ભેગા થઈ ગયા. પૂછતા તેણે કહ્યું, હું અગ્નિમાં ફસાઈ ગયો હતો તો અચાનક કોઈએ મારું ગળું પકડીને કહ્યું, ઉઠ. અને હું ઉઠી ગયો. ત્યારબાદ એવું લાગ્યું કે કોઈએ મને ઉઠાવીને ફૂટપાથ પર મૂકી દીધો, પણ ત્યાં મને કોઈ દેખાયો નહીં. હું આ મારા મહિમાનું વર્ણન કરવા માટે નહીં, પણ ઉપયોગિતા બતાવવા માટે કહી રહ્યો છું. ઘણીવાર જપ કરતી વખતે જોવાની ઈચ્છા થાય છે, ત્યારે ગ્રહો અને ઉપગ્રહો ખૂબ નજીક દેખાતા હોય છે. દૂર આવેલા ગ્રહો પર અનેક મહાન વ્યક્તિઓ તેમની પોતાની સાધના કરી રહ્યા છે. તેઓ વિરાટ બની ગયા છે. ઘણા લોકો એવા પણ છે કે પળભરમાં નવી પૃથ્વીનું સર્જન કરી શકે છે અને ઘણી પૃથ્વીઓનો વિનાશ પણ કરી શકે છે. ઘણીવાર તેમને જોવા ઈચ્છા થાય છે. જ્યારે તેઓ દૂરથી જાણ કરે છે કે અમે આવી રહ્યા છીએ, ત્યારે તેઓ આગળ ઊભા હોય એવું દેખાય છે. તેઓ પૂછે છે, શું કોઈ વાત છે? મને કેમ બોલાવ્યું? જે તમે કરી રહ્યા છો તે સાચું છે. મને વારંવાર બોલાવશો નહીં. હું તમને જોતો રહું છું, મદદ પણ કરું છું. તમે કામ કરતા રહો. એ આનંદ શું છે એ તમે સમજી ન શકો. તમે જોઈ રહ્યા છો કે એક વિરાટ પુરુષ તમારું આહ્વાન સાંભળી રહ્યો છે. તમે કેટલા ભાગ્યશાળી છો. તમે આ સમજી શકો છો કારણ કે તમારી ગ્રંથિઓ પ્રસ્ફુટિત થઈ ગઈ છે. ઘણીવાર તેઓ છોડીને ગયેલી શક્તિઓ આસપાસ ફરતી રહે છે. જેને જરૂર હોય તે તેને મેળવી શકે છે. જેને જરૂર હોય તે એ શક્તિઓ પકડી શકે છે.